ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠિયાની સુપુત્રી નિયતિના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઓખા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠિયાની સુપુત્રી નિયતિના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નિયતિ દીકરીના જન્મદિવસ નિમિત્તે કેક કાપવાનો પ્રોગ્રામ રાખેલ, જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કેકની આગળ દીપ પ્રાગટ્યની કેક કાપવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપના અગ્રણી સહદેવસિંહ પપુભા માણેક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ બારે, ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આનંદભાઈ હરખાણી, 82 વિધાનસભાના યુવા મોરચાના ઇન્ચાર્જ રવિભાઈ પરમાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા શક્તિ પ્રમુખ લખમણભાઈ ઓઢભાકેર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા શક્તિના યુવા પ્રમુખ દ્વારકેશભાઈ કારેલિયા તેમજ ઓખા યુવા શક્તિ સર્વ હોદ્દેદારો તથા કાર્યકરોએ હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ યુવા શક્તિ સર્વ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો। આ કેમ્પમાં 103 બોટલ એકત્ર કરી હતી। આ કેમ્પમાં જામનગરની વોલન્ટરી બ્લડ બેંક એ સેવા આપી હતી, સાથે કેમ્પમાં ઓખા લોહાણા મહાજને સેવા આપી હતી। રિપોર્ટિંગ બાય વિશાલ પીઠિયા, ઓખા। જય દ્વારકાધીશ। આજરોજ એટલે કે 16 ડિસેમ્બર 2023ના રોજ ઓખા લોહાણા મહાજનવાણી ખાતે મારી દીકરીનો જન્મદિવસ હોય એને અનુસંધાને રક્તદાન કેમ્પ કરવામાં આવે, જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી એવા પબુભા વિરમભા માણેકના પુત્ર શ્રી સહદેવસિંહ પબુભા માણેક તેમજ અગ્રગણી જિલ્લા ભાજપના હોદ્દેદાર, જિલ્લા યુવા શક્તિના હોદ્દેદાર તથા કાર્યકરોએ સૌ સાથે મળી અને આ કેમ્પને ટોટલ 103 બોટલ એકત્રિત કરી કેમ્પને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી એ બદલ સર્વે ગ્રામજનોનો તથા હોદ્દેદાર યુવા શક્તિ જે જિલ્લા દેવભૂમિ દ્વારકાના અત્રે પધારેલ છે અને જે જહેમત ઉઠાવી એ બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોમાં પણ આવા ને આવા સરસ મજાના કાર્યમાં સૌ સાથે મળીને એમનો સાથ આપે એવી સૌને પ્રાર્થના કરું છું અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ જે યુવાનો જે અત્યારે આ કેમ્પમાં જે જહેમત ઉઠાવી એવી જ આવી આગળના પણ કેમ્પમાં આવી જહેમત ઉઠાવવાની અમને શક્તિ આપે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। જય દ્વારકાધીશ।